Hello dear students, myself R.H. Rajapati from GP Palanpur. Today I am going to discuss how to face an interview confidently and preparedly. So friends, this session is helpful to all the pass outs, all the branch and all the graduates, and it is also useful to the final semester students who will face their first interview. તો આ ઇન્ટરવ્યૂમાં આપણે જે ટૉપિક ડિસ્કસ કરવાના છે તેમાં પર્પઝ ઓફ ધ ઇન્ટરવ્યૂ, ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂઝ, પ્રિપેરેશન ફોર ઇન્ટરવ્યૂઝ, ઇન્ટરવ્યૂ કમ્યુનિકેશન સ્કિલ્સ, ડ્રેસિંગ ફોર ધ ઇન્ટરવ્યૂ, ક્લોઝિંગ ઇન્ટરવ્યૂ, follow-up after the interview, and question answer for this session. So friends, let's start. Types of interviews. There are several types of interviews કે જેમાં આપણે નોર્મલ ઇન્ટરવ્યૂ હોય છે જેને બિહેવિયરલ ઇન્ટરવ્યૂ કહેવાય છે, જેમાં આપણું ઇન્ટરવ્યૂ લેનાર 1, 2 કે 3 વ્યક્તિ હોય અથવા મેક્સિમમ 4 વ્યક્તિ પણ હોઈ શકે અને આપણને ક્વેશ્ચન આન્સર કરી આપણું ઇન્ટરવ્યૂ લેતા હોય છે. સેકન્ડ છે સ્ટ્રેસ ઇન્ટરવ્યૂ, જેમાં તમારું સ્ટ્રેસ લેવલ ચેક થાય અને એ સ્ટ્રેસ લેવલમાં તમે કેવું બિહેવ કરો છો એ ચેક કરવામાં આવે છે. તમને ઇન્ટેન્શનલી સ્ટ્રેસ આપવામાં આવે અને ત્યારબાદ તમારું રિએક્શન કેવું છે એ ચેક કરવામાં આવે છે. નેક્સ્ટ છે ફોન ઇન્ટરવ્યૂ. જો તમે કોઈ દૂરની કંપનીમાં એપ્લાય કરેલ હોય તો તમને ડાયરેક્ટ ત્યાં બોલાવે નહીં અને ફોનથી ઇન્ટરવ્યૂ લેવામાં આવે, જેમાં પ્રાઇમરી પ્રોસિજર પૂરી કરી દે અને જો એમાં તમે શોર્ટલિસ્ટેડ થાવ તો તમને કંપનીમાં ડાયરેક્ટ બોલાવતા હોય છે, જેને ફોન ઇન્ટરવ્યૂ કહેવાય છે. ત્યારબાદ છે ટેકનિકલ ઇન્ટરવ્યૂ. આમાં ઓપરેટરને લગતી કોઈ પોસ્ટ હોય કે મેન્ટેનન્સ કે સર્વિસને લગતી કોઈ પોસ્ટ હોય તો આ ટાઈપના ટેકનિકલ ઇન્ટરવ્યૂ થતા હોય છે, જેમાં તમને કોઈ ટાસ્ક આપવામાં આવે અને તમારી ટેકનિકલ સ્કિલ કેવી છે એ ચેક કરવામાં આવે છે. કોઈ એસેમ્બલ કરવામાં આપે અથવા એમ કહે કે ભાઈ આ એસેમ્બલીને ડિસએસેમ્બલ કરી અને એને ફરીથી એસેમ્બલ કરો, એવા પણ ઇન્ટરવ્યૂ થતા હોય છે. ઓનલાઈન ઇન્ટરવ્યૂ. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે આ રીતના ઓનલાઈન ઇન્ટરવ્યૂ પણ થતા હોય છે, જેમાં ગૂગલ મીટ એપ્લિકેશન કે ઝૂમ એપ્લિકેશનથી ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. આમાં નંબર ઓફ સ્ટુડન્ટ્સને એક લિંક આપવામાં આવે, એ લિંકથી અમને 1 by 1 જોઈન કરવામાં આવે અને ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ત્યારબાદ છે ગ્રુપ ઇન્ટરવ્યૂઝ. આમાં ગ્રુપ ડિસ્કશન કરવામાં આવે છે. તમને કોઈ ટૉપિક આપવામાં આવે અને ગ્રુપ ડિસ્કશન કરવામાં તમને જણાવવામાં આવે તો એમાં તમારે ધ્યાન રાખવાનું કે તમારે ગ્રુપ ડિસ્કશનના કેટલાક નિયમો હોય છે એ ધ્યાનમાં રાખીને ડિસ્કશન કરવાનું. તમારે ગુસ્સે નહીં થઈ જવાનું, તમારે ટૉપિકથી ડાયવર્ટ નહીં થઈ જવાનું, એ પ્રમાણે એના નિયમ ફોલો કરી અને ગ્રુપ ડિસ્કશન કરવામાં આવે, જે ગ્રુપ ઇન્ટરવ્યૂઝ કહેવાય છે. પેનલ ઇન્ટરવ્યૂ. આમાં કેન્ડિડેટની સામે 4 થી 5 વ્યક્તિ હોય છે જે ઇન્ટરવ્યૂ લેતા હોય. એમાં એક એચઆરનો વ્યક્તિ હોય, એક એક્સપર્ટ હોય, એક એડમિનિસ્ટ્રેટિવ હોય અને બીજા પણ અન્ય પણ હોઈ શકે છે. આ પ્રમાણે તમારું પેનલ ઇન્ટરવ્યૂ હોય છે. અને લાસ્ટમાં છે રોલ પ્લેઝ. રોલ પ્લેમાં તમને કોઈ પોસ્ટ આપી દે કે તમે અહીંયા મેનેજર છો એ પ્રમાણે રોલ પ્લે કરો, અથવા તમને કોઈ ટાસ્ક આપી દે કે ભાઈ હાલ તમે આ પ્રમાણે કામ કરીને બતાવો, તો એ પ્રમાણેના ઇન્ટરવ્યૂ બહુ રેર કેસમાં થતા હોય છે. તો આ પ્રમાણે ઇન્ટરવ્યૂના પ્રકાર હોય છે. તમારે અત્યાર પૂરતું આ બિહેવિયરલ ઇન્ટરવ્યૂ માટેનું ખાસ ફોકસિંગ કરવાનું હોય છે. તો વોટ ઇઝ ઇન્ટરવ્યૂ? તો ઇન્ટરવ્યૂ શું છે? ઇટ ઇઝ એ પ્રોસેસ ઇન વિચ અ પોટેન્શિયલ એમ્પ્લોય ઇઝ ઇવેલ્યુએટેડ બાય એન એમ્પ્લોયર ફોર પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોયમેન્ટ ઇન ધેર કંપની, ઓર્ગેનાઇઝેશન ઓર ફર્મ. ઇટ મીન્સ કે તમારી અંદર કેટલું પોટેન્શિયલ છે તે કંપનીના માણસ ઇન્ટરવ્યૂ દરમિયાન ચેક કરે, એન્ડ during this process the employer hopes to determine
whether or not the applicant is suitable for the job. એટલે કે એપ્લિકન્ટ છે એ જોબ માટે સ્યુટેબલ છે કે નહીં તે ચેક કરવાનું કામ ઇન્ટરવ્યૂ દરમિયાન થતું હોય છે. તેના માટે 10 મિનિટ કે અડધો કલાક કે કલાક પણ થઈ શકે છે. ડિપેન્ડ્સ ઓન યોર પોસ્ટ એક્સપિરિયન્સ એન્ડ કંપની. તમે ઇન્ટરવ્યૂમાં બહાર વેઇટિંગ કરતા હોય અને તમારે ઓફિસમાં જવાનું આવ્યું તો એના માટેના કેટલાક સ્ટેપ છે. સો એન્ટરિંગ ઇન ટુ ધ ઓફિસ, વિચ પોઈન્ટ્સ આર ટુ બી કન્સિડર્ડ ઓર કીપ ઇન માઇન્ડ. તો સૌથી પહેલાં તમારું જ્યારે નામ એનાઉન્સ થાય, જો કેન્ડિડેટ્સ વધારે હોય તો તમારું નામ એનાઉન્સ થાય, લિસ્ટ અંદર ગયેલું જ હોય ઓલરેડી. જેવું નામ એનાઉન્સ થાય એટલે તમારે ડોર પર જઈ અને ડોરને 2 વાર નોક કરવાનો. નોક કર્યા પછી દરવાજો થોડો ખોલી અને અંદર કોઈ સર કે મેડમ બેઠેલા હોય તો પરમિશન માગવાની, મે આઈ કમ ઇન સર ઓર મેડમ. એ તમને પરમિશન આપે ત્યારે અંદર જવાનું. અંદર ગયા પછી જે ચેર હોય ત્યાં જઈને બેસી નહીં જવાનું, તમારે ત્યાં ઊભું રહેવાનું. તમે ઊભા રહેશો એટલે તમને એ લોકો બેસવાની પરમિશન આપે. જ્યારે તમને પરમિશન આપે ત્યારે જ સીટ ઉપર બેસવું અને એ વખતે વ્યવસ્થિત મેનરમાં બેસવું. એ મેનર આ રીતના હોય છે. જો તમે ટેબલ ઉપર હાથ રાખો એ ખોટી હેબિટ કહેવાય. તમારે આ રીતના તમારા 2 પગ ઉપર હાથ રાખવાના, અથવા તો જો ચેરમાં આમ આપેલા હોય તો આમ ઉપર તમે હાથ રાખી અને બેસી શકો છો. તો એ આર્મ રેસ્ટ ઉપર હાથ રાખવાના અથવા તો તમારા પગ ઉપર હાથ રાખીને નોર્મલી સ્ટ્રેટ બેસવાનું અને બેઠા પછી તમારે એમને થેન્ક યુ કહેવાનું. તમે ઇન્ટરવ્યૂમાં જાઓ ત્યારે કઈ મટીરિયલ તમારી સાથે લઈ જવાનું હોય છે. તો સૌથી પહેલાં તો તમારો સીવી, જેને આપણે કહીએ છીએ કરિક્યુલમ વાઇટા. જો તમે ફ્રેશર હોય તો સીવી લાગુ પડે. એન્ડ ઇફ યુ આર એન એક્સપિરિયન્સ પર્સન તો તમારે એમાં રિઝ્યુમ લઈ જવાનું હોય છે. એ તમારો રિઝ્યુમ અપડેટેડ હોવો જોઈએ. એમાં જે કંઈ તમારી ડિટેલ્સ હોય બધી આવી જવી જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી એને સિમ્પલ ફોર્મેટમાં બનાવવાનો, બહુ કોમ્પ્લિકેશન ક્રિએટ નહીં કરવાના. ત્યારબાદ તમારા જે કંઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ હોય એ 2 સેટ ફોટોકોપી સાથે રાખવાના. જો પોસિબલ હોય તો 1 સેટ તમારે ટ્રુ કોપી કરાવી લેવાની. કેટલીક ગવર્મેન્ટ ઓફિસમાં ટ્રુ કોપી કરેલા ડોક્યુમેન્ટ્સ માગતા હોય છે. ધેન આફ્ટર ઇફ એની એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય તો એ પણ સાથે રાખવાના ફાઇલમાં. તમારી ફાઇલમાં એટલીસ્ટ 5 પાસપોર્ટ સાઇઝના ફોટોઝ રાખવાના. પાસપોર્ટ સાઇઝના ફોટો 3 વર્ષથી વધારે જૂના ન હોય એ પણ ધ્યાન રાખવાનું, એટલે લેટેસ્ટ ફોટા રાખવાના. તમારી બેંકની ડિટેલ્સ, તમે કોઈ કંપનીમાં સિલેક્ટ થઈ જાઓ અને ડોક્યુમેન્ટ માગે તો બેંક ડિટેલ માગતા હોય છે, એકાઉન્ટ નંબરને બધું. પછી તમારે આધાર કાર્ડ તો હોય જ, એ સાથે રાખવાનું. કોઈપણ જગ્યાએ બહાર જાઓ એટલે આઈડી કાર્ડ એક હોવું જોઈએ આપણું. તો આધાર કાર્ડ આપણી પાસે હોય જ, એ ઇનિશિયલ ડોક્યુમેન્ટ છે. જો તમે એડલ્ટ હોય તો તમારું લાયસન્સ હોય અથવા તો પાન કાર્ડ પણ હોઈ શકે, પણ આધાર કાર્ડ તમારે ખાસ રાખવાનું. તમારી બેગમાં 2 બોલપેન હોવી જોઈએ જે ચાલુ કન્ડિશનમાં વ્યવસ્થિત હોય. તમારા ખિસ્સામાં 1 બોલપેન સારી હોવી જોઈએ. તમારી બેગમાં અન્ય કોઈ સ્ટેપલર જેવી સ્ટેશનરી જે જરૂર પડે એ રાખી શકાય. તો આટલા ડોક્યુમેન્ટ તમારે મિનિમમ રાખવાના. એ સિવાય તમારે જે યુઝ પડે એ પ્રમાણે, જો તમે વધારે ટૂરિંગ કરતા હોય અને ઇન્ટરવ્યૂ આપવા જતા હોય તો એક નાનો નેપકિન, નાનો આપણે સાબુ પણ રાખી શકાય. એ બધું રાખવાનું હોય છે. તમે ઇન્ટરવ્યૂમાં જાઓ એટલે જો એક્સપિરિયન્સ હોય તો તમારા પ્રીવિયસ ઇન્ટરવ્યૂ વિશે કોઈ પ્રશ્નો થઈ શકે. વોઝ ઇટ સક્સેસફુલ, કે તમે જે ઇન્ટરવ્યૂ આપ્યું એમાં તમે સિલેક્ટ થયા હતા. હાઉ લોંગ ડીડ ઇટ ગો ફોર, કેટલો સમય ઇન્ટરવ્યૂ ચાલ્યું હતું. વોટ ઇમ્પ્રેશન ડીડ યુ મેક, એમાં તમારી ઇમ્પ્રેશન ત્યાં કેવી રહી. વોટ ક્વેશ્ચન્સ વેર આસ્ક્ડ, કેવા પ્રશ્નો તમને પૂછેલા હતા. વોટ વેર યોર આન્સર્સ, એ પ્રશ્નોના જવાબ તમે શું આપેલા હતા. એની એરિયાઝ ફોર ઇમ્પ્રુવમેન્ટ, એટલે કે તમે જે ઇન્ટરવ્યૂ ફેસ કર્યું એના પરથી તમારામાં શું ઇમ્પ્રુવમેન્ટ તમે કર્યું, શું ચેન્જીસ કર્યા, શું શીખ્યા અને તેમાં
ચેન્જ લાવવા માટે તમે કયા એફર્ટ કર્યા. તો આ ટાઈપનું તમારા પ્રીવિયસ ઇન્ટરવ્યૂ વિશે પૂછવામાં આવે છે. આ એક ઇન્ટરવ્યૂ બતાવેલ છે જે અમારા કેમ્પસમાં થયેલ હતી. તેમાં 2 વ્યક્તિની જ પેનલ હતી. એક એચઆરના માણસ હતા અને એક ટેકનિકલ એક્સપર્ટ હતા. આ પ્રમાણે જો સિટિંગ એરેન્જ કેન્ડિડેટ કેવી રીતના બેઠો છે એ જુઓ તમે. ફોર્મલ કપડાં છે, ફોર્મલ શૂઝ છે, એની સિટિંગ સ્ટાઇલ કોરોના સમયમાં થયેલું એટલે માસ્ક પહેરેલ છે. આ ટાઈપનું તમારે ધ્યાનમાં રાખવાનું હોય છે બધું. તમે જે કંપનીમાં ઇન્ટરવ્યૂમાં જાઓ એ કંપની વિશે રિસર્ચ કરી લો. રિસર્ચ કરવામાં શું ધ્યાન રાખવાનું કે રિસર્ચ કરતી વખતે તમે કયા કયા સોર્સનો યુઝ કરી શકો. તો ઇન્ટરનેટ, કંપનીના કેટલોગ્સ, કંપનીનું કોઈ પબ્લિશ કરેલું મટિરિયલ્સ હોય, તમારે એ કંપનીમાં કોઈના કોન્ટેક્ટ્સ હોય અને એ પ્રમાણે તમે એ કંપનીની ઇન્ફોર્મેશન લઈ શકો. જેટલી બને એટલી વધુ ઇન્ફોર્મેશન લો. કેવી ઇન્ફોર્મેશન લેવાય કે ભાઈ એ કંપનીમાં કેવું કલ્ચર છે, કેવા સેલરી સ્ટ્રક્ચર છે, કેવી ફેસિલિટીઝ છે, ત્યાં કેટલા કલાકનું કામ છે, ડે શિફ્ટ છે, નાઇટ શિફ્ટ છે કે જનરલ શિફ્ટ છે, ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ છે કે નહીં, જોબ પ્રોફાઇલ કેવી છે, કંપનીનું પ્રોડક્શન શું છે, ટર્નઓવર કેટલું છે. આવા બધા પ્રશ્નો તમને થાય. જેટલી બને એટલી માહિતી તમે ભેગી કરી લો કંપનીમાં ગયા પહેલાં. સ્પીક ટુ પીપલ ધેટ વર્ક્સ ઇન ધ કંપની ટુ ફાઇન્ડ મોર અબાઉટ ધ કલ્ચર એન્ડ વર્કિંગ એન્વાયરમેન્ટ. એ કંપનીમાં કામ કરતા હોય અને તમારા કોઈ કોન્ટેક્ટ્સ હોય તો પણ તમે માહિતી લઈ શકો છો. કંપનીની વેબસાઇટમાંથી પણ તમે માહિતી લઈ શકો છો. પોઝિશન અવેરનેસ. તમે જે પોઝિશન પર કે જે પોસ્ટ માટે એપ્લાય કરેલ છે એ પોસ્ટ માટેની માહિતી લઈ લો. તેના વિશેની માહિતી લઈ લો તમે. એના માટે નો ધ કંપની એન્ડ સ્પેસિફિક જોબ ડિસ્ક્રિપ્શન. કંપની વિશે જાણી લો. નો ધ એમ્પ્લોઈઝ કલ્ચર, ફિલોસોફી, ન્યૂઝ, ચેલેન્જીસ, ઓપોર્ચ્યુનિટીઝ. આપણને લાગે કે ભાઈ આ કંપની સારી છે, પણ એ સારી કંપનીમાં જોબ પ્રોફાઇલ પણ એટલી જ ટફ હોય છે. એમને કોઈ સેલરી નથી આપી દેતા. તો એ બધું જાણવું જરૂરી છે. નો ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ફંક્શન્સ ઓફ જોબ. તમે એમ્પ્લોય તરીકે ત્યાં જાઓ તો તમારા ફંક્શન્સ, તમારી ડ્યુટીઝ કઈ કઈ હશે તે પણ જાણી લો. અને આ બધું ઇન્ટરવ્યૂ પહેલાં જાણવાનું હોય છે. સેલેરી સ્ટ્રક્ચર શું છે, ત્યાં ફેસિલિટીઝ કઈ પ્રોવાઈડ કરે છે. ફેસિલિટીઝમાં ઘણી ફેસિલિટી આવે. ટ્રાન્સપોર્ટ ફેસિલિટી આવે છે, પછી તમને ક્વાર્ટર એકોમોડેશન આવે છે. આ બધી ફેસિલિટી આવે છે. ઇન્ટરવ્યૂ કમ્યુનિકેશન સ્કિલ્સ. તમે ઇન્ટરવ્યૂમાં બેઠા તો એ વખતે કમ્યુનિકેશન સ્કિલમાં શું શું તમારે આવે છે. તેમાં એક આ આવે છે ગુડ હેન્ડશેક. હાથ મિલાવવાની એક ટેકનિક છે, એક સિસ્ટમ છે. તમે જો કેવી રીતના હાથ મિલાવો છો એના ઉપરથી તમારી બોડી લેંગ્વેજ જજ થાય છે, તમારો એટીટ્યૂડ જજ થાય છે. એટલે હાથ મિલાવવાની ટેકનિક તમે જોશો તો ઓનલાઈન પણ કેટલાક વિડીયો અવેલેબલ હોય છે હવે. તો એ ખાસ જોઈ લેવાનું. હાથ મિલાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જો સામેનો વ્યક્તિ ઊભેલો હોય અને તમારે પણ એ વખતે ઊભું થઈ જવું જોઈએ. તમારે પહેલાં હાથ સામે કરવાનો. એમાં એક નોર્મલ ગ્રીપ આપવાની હોય હાથ મિલાવતી વખતે. એકદમ હાથ લૂઝ નહીં મૂકી દેવાનો અંદર, અને બહુ વધારે ગ્રીપ પણ નથી આપી દેવાની કે સામેનાનો હાથ દુખી જાય. તો એ ખાસ ટેકનિક છે, એના માટે પ્રેક્ટિસ કરવાની કોઈ અનુભવી વ્યક્તિ સાથે. ઇન્ટરવ્યૂમાં તમે જે શબ્દો બોલો છો, પ્રોનાઉન્સ ધ ઇન્ટરવ્યુઅર્સ નેમ પ્રોપરલી. તમારી સામે કોઈ વ્યક્તિ ઇન્ટરવ્યૂ લેતા હોય તો એનું નામ બોલવાની જરૂર પડે. સર કહેવાનું હોય કે મેડમ કહેવાનું હોય, એ તેને સંભળાય તે રીતના ક્લિયર બોલવું. મેન્ટેન ગુડ આઈ કોન્ટેક્ટ વિથ યોર ઇન્ટરવ્યુઅર. તમે ઇન્ટરવ્યૂ લેતા વ્યક્તિની સામે આંખની આંખ મિલાવીને વાત કરવાની. તમારી આઈ કોન્ટેક્ટ છે એ મેન્ટેન રહેવો જોઈએ. સ્માઇલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પોલાઇટલી. કંટ્રોલ યોર વોલ્યુમ. તમને જે કંઈ પ્રશ્નો પૂછવામાં આવે તો તમારા ફેસ ઉપર એક નોર્મલ સ્માઇલ હોવી જોઈએ. તમારો વોલ્યુમ કંટ્રોલ હોવો જોઈએ. તમારે કેટલા અવાજે
મોટાથી બોલવું છે કે નાનાથી એ કંટ્રોલ હોવો જોઈએ. જરૂર પૂરતો જ અવાજનો વોલ્યુમ રાખવો પડે. બહુ મોટો અવાજ નહીં અને એકદમ સ્લો પણ ના રહેવાય. લુક એઝ ઇફ યુ આર એન્જોઈંગ ધ કન્વર્ઝેશન. તમે ઇન્ટરવ્યૂમાં બેઠા છો પણ સ્ટ્રેસમાં નહીં રહેવાનું. તમે ઇન્ટરવ્યૂને એન્જોય કરો છો એ પ્રમાણે જ બેસવાનું. નોર્મલ રીતે જે વાતચીત કરતા હોય એ પ્રમાણે જ વાતચીત કરવાની હોય. એમાં જો સ્ટ્રેસમાં બેસશો તો તમે ક્વેશ્ચનના આન્સર બરાબર આપી નહીં શકો. હેવ અ કોન્ફિડન્ટ પોસ્ચર. તમે સ્ટ્રેટ અને કોન્ફિડન્ટ બેસો. એકદમ લૂઝ થઈ કે નર્વસ થઈને નહીં બેસવાનું. લિસન કેરફુલી ટુ ધ ઇન્ટરવ્યુઅર્સ ક્વેશ્ચન. તમને જે કંઈ પ્રશ્ન પૂછવામાં આવે એને પહેલાં તો સાંભળી લો, બરાબર સમજી લો અને પછી જ જવાબ આપો. કોઈ ક્વેશ્ચનમાં તમને બરાબર સંભળાયો નહીં કે ક્લિયર ના થયો ત્યાં સુધી એને જવાબ ના આપશો. અને જે કંઈ જવાબ આપો ને એકદમ ઓનેસ્ટલી અને સાચા જવાબ આપો. ખોટા જવાબ આપવાની કદી કોશિશ નહીં કરવાની. આસ્ક ધ ઇન્ટરવ્યુઅર ક્વેશ્ચન્સ વેન ધ ઓપોર્ચ્યુનિટી અરાઇઝીસ. તમને જ્યારે પૂછવામાં આવે ત્યારે જ તમે પ્રશ્ન કરો, એ સિવાય કોઈ પ્રશ્ન કરવાના નહીં. આ બધા એક સિમ્બોલ્સ છે. રિસ્પેક્ટ આપવું, કોન્ફિડન્સ દેખાડવો, લિસનિંગ સ્કિલ તમારામાં હોવી જોઈએ, એમ્પથી હોવી જોઈએ, ફ્રેન્ડલીનેસ, નોન વર્બલ કોમ્યુનિકેશન. આ એક શબ્દ પર વધારે ફોકસિંગ કરવાનું છે. આપણે કેટલીક બોડી લેંગ્વેજમાં એવું બધું કરતા હોય છે કે જે નોન વર્બલ કોમ્યુનિકેશન હોય. આપણી કેટલીક એવી ટેવ હોય, મોઢા ઉપર આમ હાથ ફેરવવાનો હોય કે ભાઈ કેટલાક લોકોને બેલ્ટ ઉપર હાથ ફેરવવાની ટેવ હોય, કેટલાક લોકો બટન ઉપર હાથ ફેરવતા હોય આ રીતના, કેટલાક લોકો હાથ આમ કરે જતા બેઠા બેઠા. એ બધી નોન વર્બલ કોમ્યુનિકેશન છે. એ નેગેટિવ પોસ્ચર છે. એ બધા આપણે ધ્યાનમાં રાખી અને કરવાના નહીં. વારંવાર ઘડિયાળ જોવી, એ બધા હેબિટ નેગેટિવ ક્રિએટિવિટી છે. ફ્રેન્ડ્સ, કેટલાક ઇન્ટરવ્યૂ માટે મેં આવા બુક્સ પબ્લિશ કરેલા છે અતુલ પ્રકાશનમાં. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ઓબ્જેક્ટિવ છે, મિકેનિકલના ઓબ્જેક્ટિવ છે, અને હમણાં જે આરટીઓની એક્ઝામ આવવાની છે એમાં મોટર વ્હીકલ એક્ટને લગતા પણ ઓબ્જેક્ટિવ બનાવેલા છે. તો તમને યોગ્ય લાગે તો આ બુક તમને રેકમેન્ડ કરીએ છીએ. ઇન્ટરવ્યૂમાં તમે જાઓ એટલે કેટલાક તમારે પ્રશ્ન પૂછવાના છે, એ પ્રશ્નો તૈયાર કરી લો તમને જ્યારે ચાન્સ આપવામાં આવે ત્યારે. રિવ્યૂ 3 to 6 કી સ્કિલ્સ અબાઉટ યોરસેલ્ફ દેટ ફિટ ફોર ધ પોઝિશન. તમારી કેટલીક આવડત હોય છે, એ આવડતને તમારે ઇન્ટરવ્યૂ વખતે તમારે દર્શાવવાની જરૂર પડે. તમને ચાન્સ મળે તો તમે કહી શકો, એ માટે તમારે ધ્યાનમાં રાખવાની અને તૈયારી રાખવાની. એસ્ટાબ્લિશ 10 એક્ઝામ્પલ્સ ટુ શોકેસ યોરસેલ્ફ. આપણે એવી કહેવત છે કે ભાઈ બોલે એના બોર વેચાય. તમે જે છો એ સામેવાળાને બતાવવું પડે તો તમારી એબિલિટીને ખ્યાલ આવે અને એ ઇમ્પ્રેસ થઈ શકે. તો તમારી જે એબિલિટીઝ છે એમાં તમારે એક્સપર્ટ થવાનું, તમે એની રજૂઆત કરી શકે એ તમારી ધ્યાન રાખવાનું હોય છે. તમે કોઈ કંપનીમાં હતા અને આ કામ મારા કારણે કમ્પ્લીટ થયું, અથવા મેં કંપનીમાં આવી નવી ડિઝાઇન કરી આપી હતી, આવા એક્ઝામ્પલ તમે આપી શકો છો. તો આ ઇન્ટરવ્યૂ માટે તમારે પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ જ કરવાની છે. તો જ તમે ઇન્ટરવ્યૂમાં સફળ થઈ શકો. અને એ પ્રેક્ટિસ માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું, તમને જે આવડે છે એ તો ખરા, પણ તમારે એને પ્રેઝન્ટ કરતાં શીખવાનું. એટલે ઇન્ટરવ્યૂ માટે તમારે ઇંગ્લિશનો વધારે ફોકસિંગ કરવાનું. જો ઇંગ્લિશમાં તમારે કંઈક વીકનેસ હોય તો એક્સપર્ટ્સ જે છે એ નોર્મલી રિજનલ ઓફિસર પણ હોય છે, એટલે એમને ગુજરાતીમાં પ્રોબ્લેમ આવે તો આપણે હિન્દીમાં ઇન્ટરવ્યૂમાં કોમ્યુનિકેશન કરી શકીએ એટલી તૈયારી રાખવાની હોય. પ્રોફેશનલ એપિયરન્સ. હવે આ મેઇન વસ્તુ છે કે તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો તો તમારો જે લુક, એપિયરન્સ, દેખાવ એ મહત્ત્વનો હોય છે. તો તેના માટે તમારે શું ધ્યાન રાખવાનું છે? તો પહેલાં તો નો વેર ટુ ગો એન્ડ વેર ટુ પાર્ક. તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે કઈ જગ્યાએ જવાનું છે, કેવી રીતના જશો, બાય બસ જાઓ છો કે તમારું પોતાનું વ્હીકલ લઈને જાઓ છો. જો વ્હીકલ લઈને જવાનું હોય
તો તે પાર્ક ક્યાં કરવાનું એ પણ ખાસ જાણી લેવું, એમને ગમે તે પાર્કિંગ ના કરવું. ટેક અ પેન, નોટપેડ એન્ડ કપલ ઓફ રિઝ્યુમ કોપીઝ, એ આપણે આગળ વાત થઈ ગઈ. બી 15 મિનિટ્સ અર્લી, આ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સો પ્લાન એકોર્ડિંગલી. જ્યાં પણ જવાનું છે, તમારે અહીંથી સુરત જવાનું હોય, બોમ્બે જવાનું હોય કે કોઈપણ જગ્યાએ 500 કિલોમીટર સુધી પણ તમારે ઇન્ટરવ્યૂનું લોકેશન હોઈ શકે, તો એ પ્રમાણે તમે પ્લાન કરો, જેથી તમે ટાઈમ કરતાં મિનિમમ 15 મિનિટ પહેલાં પહોંચી જાઓ. તો એ પ્લાન કરવામાં બહુ ધ્યાન રાખવું પડે. તમારે 6 કલાકનો રસ્તો હોય તો ટોલરન્સ રાખી એ પ્રમાણે પ્લાનિંગ કરવું પડે. એવું નહીં કે આપણે 12 વાગે પહોંચવું છે તો સવારે 6 વાગ્યાની બસ પકડી લે તો પહોંચી જઈશું. આપણે ફેક્ટર કન્સિડર કરવા પડે કે ભાઈ ટ્રાફિક હોય, બસ બગડે, બધા ફેક્ટર કન્સિડર કરીએ તો તમારે 6 વાગ્યાની જગ્યાએ આગલા દિવસ નાઇટમાં જઈ અને હોટલમાં સ્ટે પણ કરવો પડે. આ બધા પોઈન્ટ ધ્યાનમાં રાખો તો જ તમે ઇન્ટરવ્યૂના ટાઈમ પહેલાં પહોંચી શકો છો. લુક યોરસેલ્ફ ઓવર વન્સ બિફોર એન્ટરિંગ ધ ઓફિસ. તમે ઇન્ટરવ્યૂના ટાઈમ પહેલાં પહોંચી જાઓ એટલે જે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ છે એ તો ટાઈમે જ આવે, તો તમે એ પહોંચે પહેલાં પહોંચી જાઓ એટલે એ તમારે નોટિસ કરી લે કે ભાઈ આ વ્યક્તિ ટાઈમસર આવી ગયા. ડ્રેસિંગ ફોર ધ ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂના ડ્રેસિંગમાં ખાસ શું ધ્યાન રાખવાનું કે જો એ વ્હાઇટ કોલર જોબ હોય કે બ્લુ કોલર જોબ હોય. વ્હાઇટ કોલર જોબ એટલે તમે કોઈ સુપરવાઇઝર કે મેનેજરની પોસ્ટમાં જઈ રહ્યા હોય, માર્કેટિંગની પોસ્ટમાં જઈ રહ્યા હોય. બ્લુ કોલર એટલે કોઈ ઓપરેટરની પોસ્ટમાં જઈ રહ્યા હોય, કોઈ મેન્ટેનન્સની પોસ્ટમાં જઈ રહ્યા હોય. તો કોઈ પણ પોસ્ટ હોય પણ તમારે ફોર્મલ કપડામાં જ જવાનું છે, એ ધ્યાન રાખવાનું. એવું નહીં કે આપણે ભાઈ ઓપરેટરમાં જવું છે તો આવા કપડાં ચાલે. The general consciousness among the recruiters is that dressing to impress for that first job interview not only tell the interviewer you are serious about the job. તમે ફોર્મલ કપડામાં અને ઇન્ટરવ્યૂની તૈયારી રૂપે જો ડ્રેસિંગ કરેલ હશે તો એ ઇન્ટરવ્યુઅર માટે એક ઇફેક્ટ ઊભી કરશે, પોઝિટિવ ઇફેક્ટ, કે ભાઈ આ વ્યક્તિ છે એ ઇન્ટરવ્યૂમાં ઇન્ટરેસ્ટ રાખે છે અને તેની તૈયારી રૂપે આવેલ છે. પહેલી જ ઇમેજ તમારી એવી બની જાય. કેટલીક વાર એવું બને કે કંપનીમાં જ એવું એન્વાયરમેન્ટ ના હોય, એવું કલ્ચર જ ના હોય, ત્યાં જ કોઈ ફોર્મલ કપડાં પહેરતા ના હોય, જીન્સ પહેરતા હોય, ટી શર્ટ પહેરતા હોય. પણ એવી જગ્યાએ જો તમારે ઓપોર્ચ્યુનિટી આવે ઇન્ટરવ્યૂ માટે તો ત્યાં પણ તમારે ફોર્મલ કપડામાં જ જવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આપણે ફોર્મલ કપડાં માટે અને ઇનફોર્મલ કપડાં માટેની બે કમ્પેરિઝન બતાવી છે કે જેમાં ફોર્મલ કપડાં હોય તો તમારો એ પોઝિશન માટે ઇન્ટરેસ્ટ છે એ બતાવે છે. પહેલું જ તમારું કેરેક્ટર પણ સારું છે એ બતાવશે. અને 20.2% think that it is an important job requirement. તમારી માટે આ જોબનું મહત્ત્વ વધારે છે એવું તમારે સાબિત થઈ જાય છે. તો ફોર્મલ કપડામાં ધ્યાન રાખવાનું કે આપણે ડાર્ક પેન્ટ, લાઇટ કલરનો શર્ટ, પોસિબલ હોય તો ટાઈ, અને જો કોઈ હેવી પોસ્ટ હોય અથવા તો હાયર પોસ્ટ હોય કે જેમાં તમારે મેનેજર કે ડાયરેક્ટરની પોસ્ટ થાય, હાલ તમને લાગુ નથી પડતું પણ 5 વર્ષના એક્સપિરિયન્સ પછી આ લાગુ પડે તો તમે એક ફોર્મલ સૂટ પણ પહેરી શકો છો. ફોર્મલ સૂટ પેલા પાર્ટી વેરમાં આવે એવા નહીં, રંગબેરંગી નહીં, ફોર્મલ સૂટ પહેરવાના. આ છે એ નેગેટિવ તમારી ડ્રેસિંગ છે. ટી શર્ટ છે, આવા ટેટુ લગાવેલા હોય, બરાબર. તમારી હેરસ્ટાઇલ પણ ધ્યાનમાં રાખવામાં આવે. તમારો શૂઝ પણ ફોર્મલ હોવો જોઈએ. એમાં પેલા લોફર ટાઈપના શૂઝ નહીં, સેન્ડલ નહીં, ચપ્પલ નહીં, બરાબર. અમારે હમણાં કોલેજમાં એક ઇન્ટરવ્યૂ હતું ઓનલાઈન, એમાં એ સ્ટુડન્ટે ક્લીન શેવ નથી કરેલી તો એને એ વખતે જ કોઈ પણ ક્વેશ્ચન કર્યા વગર જ એને રિમૂવ કરી દીધો, રિજેક્ટ કરી દીધો. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ક્લીન શેવ, ફોર્મલ કપડાં, ફોર્મલ શૂઝ, હેરસ્ટાઇલ તમારી ટ્રીમ કરેલી વ્યવસ્થિત હોવી જોઈએ. અને જો ગર્લ્સ કેન્ડિડેટ હોય તો એ લોકોના પણ ફોર્મલ કપડાં અલગ હોય છે. જેમ કે નોર્મલ ડ્રેસ હોય તમારો, પછી તમે પેન્ટ પહેરતા હોય તો પેન્ટ પહેરી શકાય, ઉપર ફોર્મલ શર્ટ પણ એમાં પણ એલાવ હોય છે. ત્યારબાદ તમારે ડ્રેસિંગમાં જેમ કીધું કે સૂટ પહેરાય અથવા તો ફોર્મલ્સ પહેરાય.
લેડીઝ માટે સ્કર્ટ પેન્ટ એ બધું એલાઉ હોય છે. ડાર્ક પેન્ટ લાઇટ શર્ટ ઇઝ અ ગુડ ચોઇસ. તમારા કપડાં છે એ ક્લીન એન્ડ આયર્ન કરેલા હોવા જોઈએ, ધોયેલા, વ્યવસ્થિત ઇસ્ત્રી કરેલા. બીજું કે તમારા કપડાં છે એ એકદમ કમ્ફર્ટેબલ, તમને કમ્ફર્ટ લાગે એ રીતના હોવા જોઈએ, જેથી કરીને યુ કેન કોન્સન્ટ્રેટ ઓન ઇન યોર ઇન્ટરવ્યૂ. યુ કેન યુઝ લાઇટ ફ્રેગ્રન્સ એન્ડ આફ્ટર સેવ, એટલે કે કોઈક નોર્મલ સ્મેલ આવે ને એ ટાઈપના લાઇટ ફ્રેગ્રન્સ કહેવાય એવા ડીઓ સ્પ્રે વાપરી શકાય. એક બેગમાં નાનું ડીઓ સ્પ્રે અથવા તો પરફ્યુમ રાખવાનું, પણ જેની ફ્રેગ્રન્સ લાઇટ હોય. તમે બહારથી ગયા હોય અને પરસેવો થઈને ગયા હોય તો સામાન્ય સ્પ્રે કરીને જવાય, એ એક પોઝિટિવ ઇફેક્ટ ઊભી કરી શકે છે. અને કોઈ ડાઉટ લાગે, ઇફ ઇન ડાઉટ ડુ અ ફૂલ ડ્રેસ રિહર્સલ બિફોર ધ ઇન્ટરવ્યૂ એન્ડ ગેટ અ સેકન્ડ ઓપિનિયન ફ્રોમ અ ફ્રેન્ડ ઓર અ ફેમિલી મેમ્બર. તમારે ખબર છે કે કાલે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે, તો તમે એક રિહર્સલ કરી શકો, તમારે જે કપડાં પહેરવાના છે પહેરી શકો અને કોઈનો ઓપિનિયન પણ લઈ શકાય છે કે ભાઈ આ જોજે ડ્રેસિંગ બરાબર છે. કોઈ એક્સપર્ટ તમને કોઈ ઓળખીતા હોય એ લોકોનો ઓપિનિયન તમે લઈ શકો છો. કેટલીક નેગેટિવ બોડી લેંગ્વેજીસ હોય છે કે જે તમારે ધ્યાન રાખવાનું હોય, એ વગર બોલે તમારી ઇમ્પ્રેશન ક્રિએટ કરી જાય અને નેગેટિવ ક્રિએટ કરે, એટલે ધ્યાન રાખવાનું. એમાં લેક ઓફ એન્થુઝિયાઝમ ઓફ કર્ટેઝી, ફ્રોનિંગ, તમારે ગુસ્સે નહીં થઈ જવાનું. તમારા આંખો એકદમ, કેટલાક લોકોને આંખો મોટી લાગતી હોય, સામે જોઈ રહેતા હોય અને એને ખ્યાલ આવી જાય કે આ ભાઈ ગુસ્સે થઈ ગયો, તો એ ના થવું જોઈએ. વીક હેન્ડશેક, તમે જે હાથ મિલાવો છો, તમને ઇન્ટરવ્યૂવાળા કદાચ સામે બોલાવી પહેલી જ મુલાકાતે હાથ મિલાવે અને એ હાથ મિલાવતી વખતે જ એને ખબર પડી જાય કે ભાઈ આનું હેન્ડશેક પુઅર છે, તો એ પણ ખરાબ ઇમેજ ક્રિએટ કરે છે. લેક ઓફ આઈ કોન્ટેક્ટ, તમે બોલતી વખતે આંખ તમારી આમ નીચી કરી દો, આડું અવડું જોતા હોય એમ બોલો, એ ના ચાલે. તમારે ફેસ ટુ ફેસ આઈ કોન્ટેક્ટ રાખી અને બોલવાનું હોય. સ્ટેરિંગ મીન્સ કે તમે એની સામે જોઈ રહ્યો, એ પણ ના ચાલે. તમે જ્યારે જવાબ આપતા હોય ત્યારે જ એની સામે જોવાનું હોય છે. નર્વસ મૂવમેન્ટ્સ, કેટલીક મૂવમેન્ટ એવી હોય કે તમને દેખાઈ આવે કે તમે નર્વસ થઈ ગયા, તમારું ગળું સુકાઈ જાય, બરાબર, તમે એકદમ ઢીલા થઈ જાઓ, હાથ તમે અદબ પાડીને બેસી ગયા હોય, તમે હેન્ડ્સ ક્લેન્ચ કરો, હાથ આ રીતના બે ભેગા કરવા માંડો આખી દિવસ વાતચીત દરમિયાન, બરાબર, આ રીતના તમે તમારા ફેસ ઉપર હાથ ફેરવવા માંડો, તો આ બધી નેગેટિવ બોડી લેંગ્વેજ છે, એ ધ્યાન રાખવાનું. વારંવાર ઘડિયાળ જોવા લાગો, આજુબાજુ ઉપર કેટલાક જોતા હોય છે, તો આ બધી જે બોડી લેંગ્વેજ છે એ નેગેટિવ હોય છે, એ બધી ખાસ ધ્યાન રાખવાની. આપણા હાથ હંમેશા નીચે જ હોવા જોઈએ. આમ આંગળી કરીને બોલવાની પણ ટેવ સારી નહીં એ વખતે, ઇન્ટરવ્યૂ વખતે. કોઈ પણ ઇન્ટરવ્યૂમાં તમે જાઓ તો બી રેડી ફોર ટેલ મી અબાઉટ યોરસેલ્ફ. પહેલો જ ક્વેશ્ચન તમને આવું પૂછાય, ટેલ મી અબાઉટ યોરસેલ્ફ. તો તમારા વિશે તમારે એટલીસ્ટ 2 થી 3 મિનિટ બોલાય, એટલે કે 10 થી 12 વાક્યો થાય એવા તૈયાર કરીને જવા પડે. બી ઓનેસ્ટ, જે કંઈ પ્રશ્ન પૂછવામાં આવે એ માટે તમારે ઓનેસ્ટલી જવાબ આપવાના, ખોટા જવાબ આપવાના કદી ટ્રાય કરવાના નહીં. જો ના આવડે તો સોરી સર કહીને એ વાતને પૂરી કરી દેવાની, તો તમને નેક્સ્ટ ક્વેશ્ચન કરશે આગળ. વિલ યુ ફિટ ઇન હિયર, તમે ઇન્ટરવ્યૂમાં જાઓ તો તમારે પહેલાં જ વિચારવાનું, એમને ઇન્ટરવ્યૂ આપવાને જતું નહીં રહેવાનું કે તમે આ જોબ માટે ફિટ છો કે નહીં. કેટલીક કંપની એક્સપિરિયન્સ પર્સન માગતા હોય, તમારો એક્સપિરિયન્સ જુદો પડતો હોય તો તમને રિઝ્યુમ કે તમારો બાયોડેટા જોઈને તમને ના પાડી દે કે યુ આર નોટ ફિટ ફોર હિયર, તો એ વખતે તમારી ઇન્સલ્ટ થઈ જાય. ગીવ રીઝન્સ ટુ હાયર યુ ઓવર ધ 100 અધર એપ્લિકન્ટ્સ. તમે આ જોબ માટે જ તમે જ લાયક છો, બીજા બધા કેન્ડિડેટ બેઠા છે છતાંય, તો એના રીઝન તમારા આપવાના થાય તો એ તૈયાર કરવા પડે તમારે. ટેક સપોર્ટ ડોક્યુમેન્ટ્સ ફોર પોર્ટફોલિયો ઇફ એપ્રોપ્રિએટ. આગળ આપણે વાત કરી એ પ્રમાણે જે કંઈ ડોક્યુમેન્ટ્સની જરૂર હોય એ જરૂરી ડોક્યુમેન્ટ બધા લઈ જવા પડે. તમારે જો એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સ ડોક્યુમેન્ટ્સ, ફ્રેશર હોય તો તમારી માર્કશીટ, તમે કોઈ પ્રોજેક્ટ કરેલો હોય એ પ્રોજેક્ટ, એ બધું તમે લઈ જઈ શકો. કોઈ તમે ક્લાસીસ કરેલા હોય, કોમ્પ્યુટર ક્લાસ કરેલા હોય, સ્પોકનના ક્લાસ કર્યા હોય, કોઈ ટ્રેનિંગ લીધેલી હોય, એના બધા જ ડોક્યુમેન્ટ્સ તમે સાથે રાખવાના હોય છે. ઇન્ટરવ્યૂમાં જે કોમન ક્વેશ્ચન થતા હોય છે એની આપણે ડિસ્કશન કરી લઈએ હવે.
ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ પહેલો જ ક્વેશ્ચન નોર્મલી બધા જ ઇન્ટરવ્યૂમાં આવો થતો હોય છે, ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. તો આપણે અગાઉની સ્લાઇડમાં વાત કરીએ પ્રમાણે તૈયાર કરવાની, અને પોસિબલ હોય તો ઇંગ્લિશમાં જ તૈયાર કરવાની, એને 2-3 વાર પ્રેક્ટિસ પણ કરવાની કોઈને બેસાડી સામે. જરૂર લાગે તો જ તમારે હિન્દીમાં ડાયવર્ટ થવાનું, અને જો સામેનો વ્યક્તિ કદાચ ગુજરાતી હોય અને તમને એલાઉ કરે તો તમે ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો. પણ એ સામેની વ્યક્તિ જો હિન્દી હોય, હિન્દી ભાષી, તો તમારે હિન્દીમાં આપવું પડે, પણ ટ્રાય કરવાનો ઇંગ્લિશમાં જ. સેકન્ડ ક્વેશ્ચન થઈ શકે, વાય ડીડ યુ લીવ યોર લાસ્ટ જોબ. જો તમે કોઈ કંપનીમાં જોબ કરતા હોય અને તમે ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હોય તો આવા ક્વેશ્ચન બહુ જ થતા હોય છે કે તમારી આગળની જોબ તમે કેમ છોડવા માગો છો, અથવા તો હાલની જોબ તમે કેમ છોડવા માગો છો, અમારી કંપનીમાં કેમ જોબ કરવા માગો છો, તમે જ્યાં જોબ કરો છો ત્યાં તમે સક્સેસફુલ છો કે નહીં, તમારા કોવર્કર્સ તમારા વિશે શું અભિપ્રાય આપે છે. કેટલીક વાર તમારી પાસે રેફરન્સ નંબર લઈ અને એ લોકો ક્રોસ ચેક પણ કરતા હોય, બરાબર. તો એ વખતે ખાસ ધ્યાન રાખવું પડે, તમે જે કંઈ બોલો છો એ સાચું જ બોલો. વોટ ડુ યુ નો અબાઉટ ધીસ ઓર્ગેનાઇઝેશન. અમારી કંપની વિશે તમે શું જાણો છો, આ કંપનીમાં તમે શા માટે એપ્લાય કર્યું, બરાબર, અહીં તમે શા માટે જોબ કરવા માગો છો. એવા ક્વેશ્ચનના આન્સર તમને ઓનલાઈન પણ કેટલાક સેમ્પલ આપેલા હોય છે, મળી રહેશે. એ તમારે રિફર કરી લેવાના અને તૈયાર કરવાના. તમારી ફેમિલી વિશે પણ તમને પૂછતા હોય છે, એ ખાસ ધ્યાન રાખવાનું. વોટ હેવ યુ ડન ટુ ઇમ્પ્રૂવ યોર નોલેજ ઇન ધ લાસ્ટ યર એપ્લાઇંગ ફોર ધ અધર જોબ્સ. તમે ઇન્ટરવ્યૂમાં ધારો કે ફેલ થયા, કોઈ જગ્યાએ સિલેક્ટ ના થયા, તો તમારા નોલેજમાં ઇમ્પ્રૂવમેન્ટ માટે તમે શું શું પ્રયત્ન કર્યા એ તમારે પૂછે તો જણાવવું પડે. વાય ડુ યુ વોન્ટ ટુ વર્ક ફોર ધીસ ઓર્ગેનાઇઝેશન. આ કંપનીમાં શા માટે જોબ કરવા માગો છો એનું રીઝન આપવું બહુ અઘરી વસ્તુ છે. કેટલાક લોકો એમ કહે કે હાયર સેલરી માટે, કેટલાક લોકો એમ કહે કે અહીંયા મને નજીક પડે છે, બરાબર, કેટલાક મને એમ કહે કે મને આમાં ઇન્ટરેસ્ટ છે. આવા બધા રીઝન આપતા હોય છે. તો એમાં હોમ સિક છો એ નહીં બતાવવાનું, તમારું ઇન્ટરેસ્ટિંગ ફિલ્ડ છે એ વધારે મહત્ત્વ ધરાવે છે. તમારું કેરિયર તમે કહી શકો કે ફોર બેટર કેરિયર મેન, એવા બધા રીઝન તમે આપી શકો છો. બીજા કેટલાક ક્વેશ્ચન થઈ શકે છે, વાય ડુ યુ વોન્ટ ટુ વર્ક હિયર, વાય શુડ આઈ હાયર યુ. હું તમને શા માટે લઉં, તો તમારે જસ્ટિફિકેશન આપવું પડે. વોટ કેન યુ ડૂ ફોર અસ ધેટ અધર કેન્ડિડેટ્સ કાન્ટ. બીજા કોઈ કેન્ડિડેટ નથી કરી શકતા અને તમે શું કરી શકશો એવું, બરાબર. મને પણ એક ઇન્ટરવ્યૂમાં એવું પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તમને અમે અમારા પ્રોડક્શનમાં રાખીએ તો પ્રોડક્શનમાં તમે વધારો કેવી રીતના કરી શકો, જેને આપણે કહીએ છીએ કે પ્રોડક્ટિવિટી, બરાબર. તો એ પ્રોડક્શન તમે કેવી રીતના વધારી શકો. તમે એમ કહો કે ભાઈ મેન પાવર વધારીને કરીએ તો એ તો કે નોર્મલી થાય, મશીન વધારીએ એ પણ નોર્મલી થાય, ટાઈમિંગ વધારીએ એ પણ નોર્મલી થઈ શકે. એ સિવાય તમે કેવી રીતના વધારો. તો આ પ્રશ્નોના જવાબ આપવા બહુ અઘરા છે, તો એ પ્રમાણે વિચારીને જવું પડે. વાય ડીડ યુ લીવ યોર કરંટ જોબ. તમારી જે આગળની જોબ છે એ શા માટે તમે છોડી રહ્યા છો અથવા શા માટે છોડી દીધી, એના પણ રીઝન તમારે સાચા આપવા પડે. એવું ના કહેવાય કે મને ત્યાંના મેનેજર સાથે માફક નહોતું આવતું કે મને પગાર ઓછો પડતો હતો. એના માટેના પ્રોપર રીઝન આપવા પડે, જેથી તમારી ઇમેજ પણ સારી રહે અને એ લોકોને એમ ના લાગે કે ભાઈ આ વ્યક્તિ જૂની કંપની વિશે ખરાબ બોલે છે. એ ક્યારેય નહીં બોલવાનું કે એ કંપનીમાં તો આમ છે ને તેમ છે, કદી નેગેટિવ એ કંપની વિશે બોલવાનું નહીં. વોટ આર યોર ગોલ્સ. એક આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તમારું ફ્યુચર પ્લાનિંગ શું છે એ પૂછે. તમારો ગોલ શું છે, આજીવન નોકરી કરશો, બિઝનેસ કરશો, અહીંયા જ રહેશો, બહાર જતા રહેશો, એવા બધા પ્રશ્નોનો જવાબ તમારે આપવા પડે. વેન વેર યુ મોસ્ટ સેટિસ્ફાઈડ વિથ યોર જોબ. તમારી જે જોબ હતી એમાં તમે સૌથી વધારે સેટિસ્ફાઈડ ક્યારે થયા અને કેમ થયા, બરાબર. દાખલા તરીકે તમને એમ કે મને ગયા વર્ષે એક બેસ્ટ સર્વિસ પર્સનનું સર્ટિફિકેટ આપ્યું અથવા મને ઇન્સેન્ટિવ આપ્યું,
ત્યારે હું સેટિસ્ફાય થયો હતો, તો એવું કહી શકાય છે. બધા જ ઇન્ટરવ્યૂમાં તમારે આવી તૈયારી રાખીને જવાનું. બી પ્રિપેર્ડ ટુ બી ઓફર્ડ ડ્રિંક ઓર ફૂડ. કેટલીક કંપનીમાં તમને ઇન્ટરવ્યૂ દરમિયાન પાણી આપવામાં આવે તો નોર્મલી પી લેવાનું, અને ઇન્ટરવ્યૂ પૂરું થાય અને જો લંચ ઓફર કરવામાં આવે તો પણ તમારે આ પાડી દેવાની. અથવા તમે નોર્મલી કહી શકો કે મારે ફાસ્ટ છે અથવા હું જમીને આવ્યો, કહી શકાય ટાઈમ પ્રમાણે. બી પ્રિપેર્ડ ટુ મીટ અધર્સ ઇન ધ ઓફિસ. તમારે બહાર વેઇટિંગ કરતા હોય ને તો આ ખાસ ધ્યાન રાખવાનું કે તમને ઓબ્ઝર્વ કરવા, તમને ઇન્ટેન્શનલી ચેક કરવા માટે કોઈ વ્યક્તિ તમને મળવા આવે. તમને એમ લાગે કે નોર્મલી બીજા કોઈ વ્યક્તિ છે, પણ તમારો બિહેવિયર ચેક કરવા માટે આવે, તમને બીજી વાતો કરાવે, બરાબર? તો એ વખતે ધ્યાન રાખવાનું કે તમે અંડર ઓબ્ઝર્વેશન જ છો એમ માનીને તમારે વર્તન કરવાનું. બી પ્રિપેર્ડ ફોર અ ટૂર ઓફ ધ બિલ્ડિંગ. જરૂર પડે તો તમને કંપનીની બિલ્ડિંગમાં વિઝિટ કરવા લઈ જાય, એના માટે પણ તૈયારી રાખવી પડે. બી પ્રિપેર્ડ ટુ મીટ અધર ઇન્ટરવ્યુઅર્સ. બીજા કેન્ડિડેટ આવ્યા હોય એ કેન્ડિડેટને મળવાની પણ તૈયારી રાખવી પડે, સાથે વાતચીત કરવાની નોર્મલ વેમાં, પૂછવાનું કે ભાઈ તમે ક્યાંથી આવ્યા, તમારો કેટલો એક્સપિરિયન્સ છે, બરાબર? આ બધા પ્રશ્નો તમે કરી શકો છો. ટેક એ નોટબુક ટુ રાઇટ નોટ્સ ઓર ક્વેશ્ચન્સ. જરૂર લાગે તો તમારે કંઈક નોંધ કરવું હોય તો એક નોટ રાખવાની. ઇટ્સ ઓકે ટુ પોઝ બિફોર આન્સરિંગ ધ ક્વેશ્ચન. ક્વેશ્ચનનો આન્સર આપતી વખતે તમારે નોર્મલ જ રહેવાનું. રિમેમ્બર ધીસ ઇઝ અબાઉટ ધ જોબ ફિટિંગ વિથ યુ ટુ. તમારે મગજમાં એમ જ રાખવાનું કે આ જોબની પોઝિશન છે મારા માટે જ છે, એટલે ઓટોમેટિક તમારામાં કોન્ફિડન્સ આવશે. ઇન્ટરવ્યૂનું બધું જ પ્રોસિજર પૂરી થવા આવે એટલે લાસ્ટમાં શું આવે? ક્લોઝિંગ ધ ઇન્ટરવ્યૂ. તો તમારી જે લાસ્ટ ઇમ્પ્રેશન છે ને એ પણ પાવરફુલ હોવી જોઈએ. કેટલાક ઇન્ટરવ્યૂમાં તમે ધ્યાન રાખ્યું હશે કે છેલ્લે ઊભા થાય ત્યારે કહી દે કે ભાઈ મને આ જોબ મને નહીં ફાવે, એટલે એ લોકો જોબ રિજેક્ટ કરીને જાય, કેમ કે મારા સિદ્ધાંતમાં આ નથી આવતું. એવું પણ એક ઇમ્પ્રેશન તમારી પોઝિટિવ ક્રિએટ કરે અને પછી તમને ઇન્ટરવ્યૂ પૂરા થયા પછી ફરીથી બોલાવે. તમારી જે સેલરી ડિમાન્ડ હોય એ ધ્યાનમાં રાખીને તમને જોબ આપી દે, અથવા તમને ખાલી ચેક કરતા એમ કરી પછી તમે જોબ આપી દે. આસ્ક એની ક્વેશ્ચન્સ યુ મે હેવ. ઇન્ટરવ્યૂ પૂરું થયા પછી તમને ચાન્સ આપવામાં આવે એ વખતે તમે તમારા જે પ્રશ્નો હોય એ કરી શકો. એ પ્રશ્નો તમારે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે તૈયારી કરીને જવાના કે ભાઈ તમારે જોબ પ્રોફાઇલ વિશે પૂછી શકાય, ફેસિલિટી વિશે પૂછી શકાય, સેલરી વિશે પણ પૂછી શકાય છે. હેવ અ ક્લોઝિંગ સ્ટેટમેન્ટ. ક્લોઝિંગ સ્ટેટમેન્ટ મીન્સ થેન્ક્સ અ લોટ સર, નાઇસ ટુ મીટ યુ સર. આ બધા તમે ક્લોઝિંગ સ્ટેટમેન્ટ વાપરી શકો છો. હેવ અ વેલ્યુ એડેડ ઇમ્પેક્ટ ઓન ધ ઓર્ગેનાઇઝેશન. ઇન્ટરવ્યૂમાં તમે સિલેક્ટ થયા કે ના થયા એનાથી કોઈ મતલબ નથી. એવું જરૂરી નથી કે તમે સિલેક્ટ થઈ જ જાઓ, પણ તમારી ઇમ્પ્રેશન એક પોઝિટિવ ઇમ્પેક્ટ તરીકે રાખી અને ત્યાંથી નીકળવાનું, જેથી ભવિષ્યમાં જો જરૂર પડે તો એ તમને પહેલી પ્રાયોરિટી આપે. એટલે નેગેટિવ થઈ કે ના આપી તો કંઈ મોઢું બગાડીને જવું એવું નહીં રાખવાનું. ફેસ ઉપર આપણા સ્માઇલ હોવી જોઈએ, થેન્ક યુ કહીને જ નીકળવાનું. અને છેલ્લે જરૂર લાગે તો તમે ઇન્ટરવ્યુઅર પાસે પોતાનું બિઝનેસ કાર્ડ એમનું માગી શકો, એમનો કોન્ટેક્ટ નંબર પણ માગી શકો છો. આ પ્રમાણે ઇન્ટરવ્યૂના એન્ડમાં તમારે આ ફોર્માલિટી કરવાની હોય છે. તમે જો ઇમેજમાં ઇન્ટરવ્યૂ આપનાર અને ઇન્ટરવ્યૂ લેનાર બંનેના ફેસ ઉપર એક સ્માઇલ છે. સિલેક્ટ થયા ના થયા આનાથી કોઈ મતલબ નથી. સમરાઇઝ ધ કી સ્ટ્રેન્થ એન્ડ મેચ ફોર ધ પોઝિશન. આસ્ક અબાઉટ ધ નેક્સ્ટ સ્ટેપ્સ. તમે છેલ્લે પૂછી શકો કે સર હવે નેક્સ્ટ સ્ટેપ આપણું શું હશે ઇન્ટરવ્યૂ પૂરું થયા પછી. તો તમને કે વિલ ઇન્ફોર્મ યુ લેટર ઓન, એવું પણ કહી શકે. અને જો ફાઇનલ ડિસિઝન આવી જ ગયું હોય તો તમને કંઈ પણ દે કે તમે ક્યારથી જોઈનિંગ કરશો. અને એ જોઈનિંગ કરવાની વાત આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, જો તમે કોઈ જોબ કરતા હોય તો નોટિસ પીરિયડ ખાસ મેન્શન કરવાનો. તમારે કહેવું પડે કે સર મારે અગાઉની જોબ છે ત્યાં નોટિસ પીરિયડ આપવો પડશે. તમને એમ કહે કે કાલથી જોઈનિંગ થઈ જાઓ, તમે હા પાડી દો ને
તો પણ એક નેગેટિવ ઇમેજ ક્રિએટ કરે છે કે ભાઈ આ વ્યક્તિ ગમે ત્યારે જોબ છોડીને જતા રહેશે. તો એ નોટિસ પીરિયડ તમારે ખાસ આપવો પડે. એ આમ નોર્મલી 1 મહિનો આપવો પડતો હોય છે, પણ જો તમારો અનુભવ 6-12 મહિના હોય તો 15 દિવસનો નોટિસ પીરિયડ પણ ચાલે. એક્સપ્રેસ એન ઇન્ટરેસ્ટ ઇન હિયરિંગ ફ્રોમ ધેમ. તો તમે સામે કહી શકો કે સાહેબ હું તમારા રિપ્લાયની રાહ જોઈશ. આઈ વિલ બી ઈગર ટુ નો ફ્રોમ યોર સાઇડ. અને છેલ્લે તમે કહી દો થેન્ક્સ ફોર ધ ઇન્ટરવ્યૂ. તમે એમનું નામ કહીને પણ કરી શકો અથવા સર કે મેડમ કરીને પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ બધા ઇન્ટરવ્યૂ પૂરા થાય તમારે ફોલોઅપ માટે નેક્સ્ટ સ્ટેપ શું આવે? ઇન્ટરવ્યૂ પૂરું થઈ ગયા, તમે ઘરે પહોંચી ગયા, 2-3 દિવસ થઈ ગયા અથવા તો 1 વીક થઈ ગયું અને એક ટાઈમ લિમિટ તમારી હોય છે, એમાં ફોલોઅપ લેવાનું હોય કે ફોલોઅપમાં તમે શું કરી શકો? તો પહેલું તો તમે ઇન્ટરવ્યૂ લીધું એ માટે એક થેન્ક યુ પણ કહી શકો છો. એવી એક થેન્ક યુ નોટ કહેવાય. બી પ્રિપેર્ડ ફોર નેગોશિએટિંગ ઓફર ઓર સેકન્ડ ઇન્ટરવ્યૂ. જો તમે સિલેક્ટ ના થયા તો બીજે ઇન્ટરવ્યૂ માટે તમારે પોઝિટિવલી તૈયાર થઈ જવાનું, નર્વસ નહીં થઈ જવાનું. એવું નથી કે આપણું પહેલું જ ઇન્ટરવ્યૂ છે. મેં મારી લાઈફમાં પણ લગભગ 15થી 20 ઇન્ટરવ્યૂ આપેલા છે, તો એ પોસિબલ છે કે તમે રિજેક્ટ થઈ શકો. કોન્ટેક્ટ ધેમ બાય ફોન ઓર ઈમેલ ઇફ યુ ડુ નોટ હિયર બેક વિધિન ધ ટાઈમ ફ્રેમ ઇન્ડિકેટેડ. 2-3 દિવસમાં કે 1 વીકમાં જો તમને જવાબ ન મળે, એ લોકોનો ફોન ન આવે, તો તમે સામેથી ફોન કરી અને ઈમેલથી જાણી શકો છો કે સર મારે ઇન્ટરવ્યૂ હતું, એનું રિઝલ્ટ શું આવ્યું સર. ઓલવેઝ લીવ ધેમ વિથ અ પોઝિટિવ ઇમ્પ્રેશન. આ વારંવાર કેમ કહેવામાં આવે છે કે ઇન્ટરવ્યૂમાં તમે સિલેક્ટ થયા કે ના થયા, પણ તમારી ઇમેજ છે એ પોઝિટિવ જ રહેવી જોઈએ. તમારે એમાં નેગેટિવ નહીં થઈ જવાનું. એક ફોલોઅપ કરતો ઇમેજ મૂકેલી છે આપણે ફોનથી, એમાં તમારે નોર્મલ વેમાં જ પૂછવાનું, ના પાડે તો એગ્રેસિવ નહીં થઈ જવાનું. એટ ધ એન્ડ ઓફ સેશન આપણે હવે સમરી કરી લઈએ ફ્રેન્ડ્સ. સૌથી પહેલાં આપણે શું વાત થઈ કે અન્ડરસ્ટેન્ડ ધ ઇન્ટરવ્યૂ પ્રોસેસ. એક પ્રોસેસ કેવી હોય છે? તો પ્રોસેસમાં નોર્મલી કેવી હોય કે ઇટ ડિપેન્ડ્સ ઓન પોઝિશન. કઈ પોસ્ટ ઉપર તમે એપ્લાય કરો છો. તો એમાં સૌથી પહેલાં તો તમે રિઝ્યુમ મોકલેલો હોય. જો વધારે કેન્ડિડેટ હોય તો તમારે એમાં રિટન ટેસ્ટ પણ આવે. રિટન ટેસ્ટમાં શોર્ટિંગ થાય. પછી કેટલીક કંપનીમાં ગ્રુપ ડિસ્કશન પણ આવે છે. ગ્રુપ ડિસ્કશન થઈ જાય પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવે. અને ઇન્ટરવ્યૂ થયા પછી જે સારી કંપની છે, રેપ્યુટેડ કંપની, એ લોકો મેડિકલ ટેસ્ટ પણ કરાવતી હોય છે. તો એ મેડિકલ ટેસ્ટ પણ તમારે ઓલરેડી કરાવીને જ રાખવાનું. જરૂર પડે તો એ વેલિડ ગણે, નહીં તો એમના મેડિકલ ઓફિસર પાસે તમારે ટેસ્ટ કરાવવો પડે છે. એસેમ્બલ એન્ડ કન્સિડર પ્રીવિયસ ઇન્ટરવ્યૂ એક્સપિરિયન્સ. તમારે કોઈ અગાઉની કંપનીમાં એક્સપિરિયન્સ હોય એ પણ તમે તૈયારી રાખો. કંપની વિશે રિસર્ચ કરી લો. જે જગ્યાએ તમારે જવાનું છે એ કંપનીની માહિતી પૂરેપૂરી મેળવી લો. તમે વેબસાઇટમાંથી પણ સર્ચ કરી શકો, ઓનલાઈન સર્ચ કરી શકો, કોન્ટેક્ટ્સ નંબર હોય તો પણ સર્ચ કરી શકો, એના કેટલોગ્સ હોય, કેટલીક ઘણી માહિતી તમે મેળવી શકો છો. રિહર્સ યોર આન્સર્સ બિફોર ધ ઇન્ટરવ્યૂ. આ ખૂબ જ અઘરી વસ્તુ છે કે તમારે કંપનીમાં આવા પ્રશ્નો કરશે, એના માટે તમે રિહર્સલ કરી લો. તો રિહર્સલ તમારે ઇન્ટરવ્યૂના આગલા દિવસ કરવી પડે. એના માટે સામે તમારે 1-2 વ્યક્તિને બેસાડવા પણ પડે. એ ખાસ ધ્યાન રાખવાનું. ડ્રેસ પ્રોફેશનલી. ડ્રેસિંગ માટે જો તમે ફાઇનલ સેમમાં હોય તો અત્યારથી પ્રિપેરેશન કરી લો. 1-2 પેર એવી ફોર્મલ બનાવડાવી લો અથવા રેડીમેડ લાવી દો. ફોર્મલ શૂઝ લાવી દો, ના હોય તો. ઇન્ટરવ્યૂ માટે ખાસ એ ધ્યાન રાખવાનું પહેરતી વખતે. તમારું ડ્રેસિંગ, તમારી હેરસ્ટાઇલ નોર્મલ રાખવાની, ક્લીન શેવ હોવી જોઈએ. આ બધું ધ્યાન રાખવાનું. એરાઇવ ઓન ટાઈમ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. કોઈપણ જગ્યાએ જવાનું હોય તો જે ટાઈમ આપે એનાથી ઓછામાં ઓછી 15 મિનિટ, આમ તો અડધો કલાક વહેલાં પહોંચવું સારું. તમારા લોકેશનથી ઇન્ટરવ્યૂનું લોકેશન કેટલું દૂર છે એના આધારે તમારે ફ્રિકવન્સી નક્કી કરી અને ટોલરન્સ રાખવાની, તો જ તમે ટાઈમે પહોંચી શકશો. પછી એ વખતે કહેવાય નહીં કે સાહેબ ટ્રાફિકના કારણે હું મોડો પડી ગયો, બસ ના મળી, મારા ઘરેથી બસો ઓછી છે. એ બધા રીઝન એ લોકો સાંભળે જ નહીં અને આપવાના પણ નહીં. એસેસ ધ કોમ્પિટિશન
એટલે કે કેટલાક આજુબાજુ કેટલા કોમ્પિટિટર છે, બીજા કેટલા કેન્ડિડેટ આવેલા છે, કોઈ એપ્લિકેશન કરવાની હોય તો કેટલી પોસ્ટ માટે કેટલી એપ્લિકેશન છે, એ ખાસ કોમ્પિટિશન ચેક કરી લેવી પડે. પ્રિપેર ફોર બિહેવિયરલ ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સ. આપણે જે ક્વેશ્ચન આપે નોર્મલ ક્વેશ્ચન થતા હોય એ ક્વેશ્ચનના આન્સર તમે ઓનલાઈન ચેક કરશો ને તો કેટલાક સેમ્પલમાં 2-3 આન્સર આપેલા હોય છે. જો અવેલેબલ હશે અને પોસિબલ હશે તો આપણે નેક્સ્ટ સેશનમાં એવા ક્વેશ્ચન પણ ડિસ્કસ કરીશું. તો આવા વિડીયો તમે જોતા રહેજો. અમે નોટિસ મૂકતા રહીશું અને અમારી એક યુટ્યુબ ચેનલ બનાવેલી છે મેકફેસ્ટ ચેનલ. એમાં પણ અમે ઇન્ટરવ્યૂ માટેના ક્વેશ્ચન હવે બનાવવાના છે અને વિડીયો પણ બનાવેલા છે. મોટર વ્હીકલ એક્ટને લગતા અમે વિડીયો બનાવેલા છે. એ પણ તમે જો પોસિબલ હોય અને તમને જરૂર લાગતા હોય તો જોજો તમે. મેન્ટેન ગુડ આઈ કોન્ટેક્ટ એન્ડ સ્માઇલ. તમારો આઈ કોન્ટેક્ટ મેન્ટેન થવો જોઈએ અને ફેસ ઉપર એક બોડી લેંગ્વેજ તરીકે પોઝિટિવ સ્માઇલ હોવી જોઈએ. એકદમ ખડખડા હસતા નહીં અને એકદમ નર્વસ પણ નહીં. ફેસ ઉપર એક પોઝિટિવ સ્માઇલ હોવી જોઈએ. લિસન કેરફુલી ટુ ધ ઇન્ટરવ્યુઅર ક્વેશ્ચન્સ. એ લોકોના ક્વેશ્ચન છે એ શાંતિથી સાંભળો, પૂરેપૂરા સમજાય પછી જ જવાબ આપો. એમને અધકચરું સાંભળીને જવાબ ના આપી દેતા. ડિલિવર અ ફોર્મ હેન્ડશેક એન્ડ સ્માઇલ એટ ધ એન્ડ ઓફ ઇન્ટરવ્યૂ. તમારે છેલ્લે જો એ ઓફર કરે તો જ, કેટલીક વાર દૂર હોય તો સામે જઈને હાથ મિલાવવા નહીં જવાનું. ઓકે સર, થેન્ક યુ સર કંઈ તમે ઇન્ટરવ્યૂ ઓફિસ લીવ કરી શકો છો. હવે આ સેશન આપણો અહીંયા પૂરો કરીએ છીએ ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી એન્ડ નાઉ this is the session for question answer. If you have any question you can ask me